કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ માંજલપુર પહોંચ્યો છે। એરકોટ કારની આગેવાનીમાં એમ્બ્યુલન્સમાં મૃતદેહ લવાયો છે। સ્વચન ગુમાવી બેઠેલા પરિવારજનોમાં હૈયાફાટ રુદન। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। માંજલપુર મુક્તિધામ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરાશે। વડોદરાના વતની કલ્પનાબેન પ્રજાપતિ જેઓનો મૃતદેહ પરિવારને સોંપાયો છે। અંતિમ વિધિ કરવામાં આવી, અંતિમ સંસ્કારની પ્રક્રિયા કરવામાં આવી અને ગામના લોકોમાં વડોદરામાં અત્યારે જે ગમગીનીનો માહોલ ફેલાયો છે। પરિવારમાં હૈયાફાટ રુદન છે। પરિવાર અત્યારે ચોધાર આંસુએ રડી રહ્યો છે। એસ્કોટ કારની આગેવાનીમાં એમ્બ્યુલન્સમાં મૃતદેહ લવાયો છે। સ્વજન ગુમાવી બેઠેલા પરિવારજનોમાં અત્યારે ગમગીનીનો માહોલ છે। આપ જુઓ આ દ્રશ્યો કે જ્યાં પરિવાર હૈયાફાટ રુદન કરી રહ્યો છે। વડોદરામાં આજે શોકનો માહોલ છે। કલ્પનાબેન પ્રજાપતિ કે જે પ્રવાસી હતા, અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં આ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યાં પોલીસની ટીમ, સરકારી ટીમ સાથે સાથે હોસ્પિટલની ટીમ અને એર ઇન્ડિયાના સ્ટાફ સાથે, સિક્યુરિટી સાથે ત્યાં સારી રીતે વ્યવસ્થા ગોઠવી છે। બધું ડોક્યુમેન્ટેશન પ્રોસેસ કરી, પીએમ રિપોર્ટ, મેડિકલના ડેથ સર્ટિફિકેટ્સ બધું ત્યાં આપી અને જે સામાન મળ્યો હશે એ બી ત્યાં આપી અને ડેડ બોડી તમને ડિલિવર કરે છે। કઈ રીતની ત્યાંથી એસ્કોર્ટિંગ કરીને ગાડી લાવવામાં આવી? ત્યાંથી પોલીસની ટીમ, આપણે અહીંયાથી લોકલ એક એમ્બ્યુલન્સ આવી હતી અને એર ઇન્ડિયાનો સ્ટાફ બી સાથે આવે છે।